હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં તમારી નવી બ્લુપ્રિન્ટના આધારે વિભાગ ડીનું સંપૂર્ણ જે પેપરનું મિત્રો આપણે સોલ્યુશન જોવાના છીએ. તમારા અન્ય વિષયના અન્ય પેપર છે આપણે ચેનલ પર ઉપલબ્ધ છે, તો તમે એ પણ જોઈ લેશો. તો શરૂ કરીએ છીએ વિભાગ ડી, જેમાં મિત્રો દરેકના 4 ગુણ રહેશે. તેવા કોઈ પણ 4 પ્રશ્ન લખવાના રહેશે અને 16 ગુણનો વિભાગ ડી થશે. તો પહેલો પ્રશ્ન છે, પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. તો જોઈએ જવાબ. નીચેના ધાતુ શિલ્પ પરથી પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરે છે તેની માહિતી મળે છે. પ્રાચીન ભારતની સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસ્યની નર્તકીની પ્રતિમા મળી આવે છે. કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષ શિલામાંથી પ્રાપ્ત થઈ છે. 10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુ શિલ્પ બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા. આ સમયમાં તૈયાર થયેલ મહાદેવ નટરાજનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ શિલ્પ આજે ચેન્નઈના સંગ્રહાલયમાં સંગ્રહિત છે. ચેન્નઈના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુ પ્રતિમા સંગ્રહિત છે. ગુપ્ત રાજાઓના સમયની સારનાથની પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુ પ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળી આવેલી જૈન પ્રતિમા ધાતુ વિદ્યાના શ્રેષ્ઠ નમૂના છે. ધાતુઓમાંથી બનાવેલા કલાત્મક દેવદેવીઓ, પશુ પંખીઓ, હિંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂળીઓ, કલાત્મક દેવીઓ વગેરેની ધાતુ શિલ્પો મહત્વના ગણાય છે. મિત્રો, આ પેપર છે તમારા માટે મોસ્ટ આઈએમપી છે, તો દરેક તેના વિભાગો અને દરેક વિષયના પેપરો જોઈ લેશો. પ્રશ્ન 2, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. તો જોઈએ. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ નીચેના દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટ થાય છે. નાલંદા વિદ્યાપીઠમાં બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધશાસ્ત્ર સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. નાગાર્જુને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. નાગાર્જુને રસરત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા. પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકેની શરૂઆત આચાર્ય નાગાર્જુને કરી હોય તેવું મનાય છે. અને આ રહ્યા નાગાર્જુનનું. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ માટે સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી. રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુ અને ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે. બિહારના ભગલાપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન બુદ્ધની તામ્રમૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતના રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં મહોરલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ ઊભો કરાવ્યો હતો. આ રહ્યો મિત્રો લોહ સ્તંભ, દિલ્હી ખાતે આવેલો છે તે. આજ દિન સુધી ટાઢ, તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે. પ્રશ્ન 3, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. તો જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોને શોષણ થતું અટકાવ્યું છે. ખેડૂતોની જમીન જેવા ગણોત્ધારા દ્વારા જમીન ખેડનારાને જમીન માલિકીનો હક આપવામાં આવ્યો છે. જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાય છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય અને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરે ખુલ્લી હરાજી પદ્ધતિને ફરજિયાત બનાવી છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોને યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે. સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો વધારવામાં આવે છે. ભારત, જેની અંદર જોઈએ ભારત રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ, તે ઉપરાંત ગુજરાત તેલબિયા ઉત્પાદન સંઘ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદે છે. પ્રશ્ન 4, વિવિધ કૃષિ પદ્ધતિઓ સવિસ્તર વર્ણવો. તો જોઈએ. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી વગેરે કૃષિ પદ્ધતિઓ પ્રચલિત છે. સજીવ ખેતી જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેને સજીવ ખેતી કહે છે.
તેમાં જમીનના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે. તેના પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. સજીવ ખેતીની પેદાશોની માંગ ખૂબ રહે છે, તેથી ખેડૂતોને આર્થિક વળતર સારું મળે છે. ત્યારબાદ આવે છે ટકાઉ ખેતી. આ ખેતીની જમીનમાં ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કટક અને નિંદણ માટે જંતુનાશકના બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે બાબતોની પૂરતી કાળજી લેવામાં આવે છે. ત્યારબાદ મિશ્ર ખેતી. આ પ્રકારની ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પ્રશ્ન 5. ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપયોગોની સમજૂતી આપો. તો જવાબ છે ભારત સરકારે ગરીબી નિર્મૂલન માટે 5 પ્રકારના કાર્યક્રમો બનાવ્યા. પહેલો, વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો. બીજું, સ્વરોજગારીના કાર્યક્રમો. ત્રીજું, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો. ચોથું, સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો. અને 5, શહેરી ગરીબીના કાર્યક્રમો. તો પહેલો જોઈએ કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા યોજનાઓ, જેની અંદર પહેલી યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદનના દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સવલતોમાં વધારો થાય, જળ સંકટ નાથવા માટે નાના મોટા ચેકડેમો બાંધવા વડે હેતુઓ સિદ્ધ કરી ખેડૂતોને ખેતીને જોખમો અને દેવાથી બચાવવા તેમજ રોજગારી પૂરી પાડી તેમને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયાસ છે. બીજો છે પ્રધાનમંત્રી ફસલ યોજના. આ યોજના ખેતર સુરક્ષા વીમા યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે. કૃષિ પેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકારે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે. પોઈન્ટ 3, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી, હયાત કેનાલના માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવા, ક્ષાર પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનીકરણ, નહેરોનું બાંધકામ, બાગાયતકામ, ચેકડેમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારબાદ ઇનામ યોજના. તો આ યોજના મુખ્ય હેતુ કૃષિ પેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવા તેમજ ખેડૂતોને તેમની પ્રદેશોની હરીફાઈ વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઉત્પન્ન ઊભું કર્યું છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારીએ પેદાશોની કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે. ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે ગ્રામોદયથી ભારતોદય કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલા પગલાં નીચે પ્રમાણે છે. જેની અંદર મિત્રો છે પોઈન્ટ 2, ગ્રામોદયથી ભારતોદય. પોઈન્ટ 3, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. આ જે છે તમે વિડીયો સ્ટોપ કરીને તૈયાર કરી લેશો. પોઈન્ટ 4, આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના. 5, સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. 6, પ્રધાનમંત્રી સડક યોજના. 7, મા અન્નપૂર્ણા યોજના. 8, સાંસદ આદર્શ ગ્રામ યોજના. 9, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના એટલે કે મનરેગા. 10, મિશન મંગલમ. 10, દંતોપંત ઠેગડી કારીગરી વ્યાજ સહાય યોજના. 12, જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના. 13, વાજપાઈ બેંકેબલ યોજના. 14, એગ્રો બિઝનેસ પોલિસી. ત્યારબાદ આવે છે પ્રશ્ન 6. પ્રશ્ન 6ની અંદર બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજનાના અનેક કાર્યક્રમો સવિસ્તર સમજાવો. મોસ્ટ ટાઈમી પ્રશ્નો છે એ જ લીધેલા છે, તો આ પણ તમે જે છે જોઈ અને તૈયાર કરી લેશો. આ પ્રમાણેનો આનો જવાબ આવે છે. પ્રશ્ન 7, ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે? અને છેલ્લે છે નકશો. નીચે આપેલા વિગતોને નકશામાં દર્શાવો. જેની અંદર જુઓ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, શણ ઉત્પાદન કરતો એક પ્રદેશ, ઊની કાપડનું એક કેન્દ્ર, નામ સહિત દર્શાવવાનું છે. દિલ્હીથી કોલકાતા જતો રેલ માર્ગ, જંકશન સહિત દર્શાવો. તો આ પ્રમાણે દર્શાવવાનું છે. જેમાં જોવા જઈએ તો સૌપ્રથમ રેલ માર્ગ, તો રેલ માર્ગ આ રહ્યો. ઓકે. ત્યારબાદ છે ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર,
તો ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર ધારીવાલ. ત્યારબાદ છે શણ ઉત્પાદન કરતો પ્રદેશ, તો અહીં દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, તો અહીં ગુજરાતની અંદર દર્શાવેલ છે. તો આ પ્રમાણે મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પેપરનું થાય છે. તમારે હવે અન્ય જે સોલ્યુશન છે, અન્ય વિભાગોના સોલ્યુશન આપણી ચેનલ પરથી મળી જશે. આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યાંથી પણ મળશે. મિત્રો નવી બ્લુ પ્રિન્ટ આવેલી છે, એનો પણ આપણે સોલ્યુશન મૂકી દીધું છે. તે ઉપરાંત તમારા જે પેપર સોલ્યુશન હોય, ગાલા અસાઇનમેન્ટ હોય, સ્વાધ્યાય સોલ્યુશન હોય, સંપૂર્ણ માહિતી આપણી ચેનલ પરથી મળી જશે.